હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો શહેરના શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન જે સતત 15 વર્ષથી જીવદયા અને માનવ કલ્યાણના કામ કરી રહ્યું છે, ત્યારે આજરોજ શ્રમજીવી વર્ગને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 250 જેટલા મજૂરોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાં શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશનના ભાઈ તેમજ બહેનોએ પોતે જ રસોઈ બનાવી અને આ ભોજનનું વિતરણ કર્યું હતું। શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન સતત 15 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે ને લોકોના સાથ સહકારથી કાર્યો કરી રહી છે। જીવદયા અને અનુકંપામાં આ સંસ્થા હંમેશા કાર્યરત છે ને આજના દિવસે ગૌરવપથ રોડ પર મજૂર વર્ગને એક ટાઈમનું ભોજન આપ્યું હતું, જેમાં કેરીના રસ સાથેનું ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું ને આપ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં જે પોતાનો કિંમતી સમય નીકાળીને પધારે છે, એના થકી જ આવા શાસનના સેવાના કાર્યો થઈ રહ્યા છે, જેથી આજે તમે જોઈ શકો છો કે બહેનો જે પોતાનો કિંમતી સમય નીકાળીને આ એક આયોજનમાં નહીં સતત 15 વર્ષથી જોડાયેલા છે, એ લોકોની પણ શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન અનુમોદના વ્યક્ત કરે છે। શંખેશ્વર ફાઉન્ડેશન સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો જીવદયાનું કામ, શ્રમજીવીઓને ભોજન પહોંચાડવાનું, પશુ પક્ષીઓ માટે પણ એક સુંદર કાર્ય જે કરે છે અને આ એક જે ગ્રુપની એક વિશેષતા છે જે સુરત ખાતે એની ખાસ નોંધ લેવાઈ છે કે તેની અંદર લેડીઝ જેન્ટ્સ બંને કે આજે જેન્ટ્સને સમય ગમે ત્યારે મળે છે, પણ લેડીઝોને જે સમય કાઢીને એ લોકો જે પોતાનું યોગદાન આપવા માટે જે આવે છે એ ખરેખર ખૂબ ઉત્કૃષ્ટ કાર્ય અને અનુમોદના છે। અને આમાં જે રવિભાઈની ટીમ એ ખરેખર ખૂબ જ સુંદર કાર્ય કરે છે। દાતાઓના એક પૈસાનો હિસાબ આ સંસ્થા દ્વારા મળે છે એટલે ખરેખર ખૂબ જ અનુમોદનીય છે। જ્યારે જ્યાં પણ જે રીતની જરૂર પડે, ગરમીની અંદરના કુંડા હોય ત્યારે કુંડા આપે છે, શરદીની અંદરમાં કે જ્યારે ઠંડી મોસમ હોય ત્યારે પણ એ લોકોએ ધાબળાનું વિતરણ પણ કરેલું છે। આવા અનેક કાર્યો આ સંસ્થા કરે છે અને ખૂબ આ લોકોને પ્રોત્સાહન મળે એવી અમારી ખૂબ શુભેચ્છા છે।